लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो। ठीक है। आप भी ठीक करके देता हूँ। अबे साले ये क्या है? भाई यहाँ पे क्या हो रहा भाई? तेरा तो गेम बचाना पड़ेगा। अब देख तू, अब देख तू। साले कुत्ते। रुको जरा અય હું કરશો? કાઈ નહીં, આ લગ્ન કરીને અફસોસ કરું છું. લે કા હું થયું? હું થયું જો ની, હવારનું રાંધીને નવરા થાય તો બપોરનું રાંધવાનું, બપોરનું રાંધીને નવરા થાય તો હાંજનું રાંધવાનું. અમારી જિંદગી તાખી રાંધવામાં જ પતી જવાની. એમાં હું મૂંઝાવાનું હોય? એક કામ કર, હું તને એક સવાલ પૂછું ને, તું એનો જવાબ આપી દે તો આજની રસોઈ હું કરી નાખે. હે હાસન, હારું પૂછો પૂછો. તો સાંભળ, એક ઘરમાં બે જણા રહે છે બરાબર? અચ્છા. એકનું નામ છે ખબર છે અને એકનું નામ છે નથી ખબર. ठीक है। જો ખબર છે ને ઈ ગયો છે શાકભાજી લેવા, તો ઘરમાં કોણ હોય તું? નથી ખબર. હું નથી ખબર. હરકો સવાલ પેલા સાંભળાય, વિચારે ને પછી જવાબ દેવાય. જવાબ જ નથી ખબર. હજી એકવાર વિચાર લે હરકું. अबे साले રસોઈનો સવાલ છે હો. એ નથી ખબર. કાઈ નહીં, હારો હાલ બીજો સવાલ પૂછ બરાબર? તો એ જે શાકભાજી લેવા ગયો તો એનું નામ શું છે? ખબર છે. આ તો ખબર છે તો દે જવાબ. એ પણ જવાબ જ ખબર છે. પણ જવાબ દે ની તો ખબર હોય તો. अबे साले એ તમે ભલા માણસ સવાલ પૂછ્યો ને એનો જ જવાબ ખબર છે. આ તો ખબર હોય તો દે જવાબ, એટલે તાર રસોઈ ન કરવી પડે આજ. તમે અહીંથી ઉપડો તો નકર હગો નહીં થાય. કામ વધારવા આવ્યા છે કે ખોટે ખોટી મગજમારી કરી હતી. ઓય તને ખબર છે? એ જાવ ને નકર હગો નહીં થાય. હાલો हेलो पापा, क्या છો તમે? બાર છું. એ તમે જલ્દીથી ઘરે આવો. કા હું થયું? અરે મમ્મીને કૂતરું કાઢી દીધું છે. આવ આવ. તે કેમ કરતા કઈડ્યું? એ પપ્પા ઘરે આવીને કવડી ગયું. क्या बात कर रहे रे बाबा? ઘેર આવીને કઈડી ગયું? હા પપ્પા, પછી મેં રૂમમાં પૂરી દીધું. હું જોતા આવું. ચલો. લે બતાય તો કેવું કઈડ્યું છે? ये क्या है? આમાં તો ક્યાંય કઈડ્યું નથી. પણ પપ્પા કૂતરું દાંત વગરનું હતું. अबे साले તમે જલ્દી ડોક્ટરને ફોન કરો. હા કરું કરું. હા હાલો ડોક્ટર સાહેબ. હા બોલો. અરે મારી ઘરવાળીને કૂતરું કઈડી ગયું છે. હું વાત કરો છો? તો એને દવાખાને લેતા આવો. હા પણ લઈ આવું, પણ એમાં એવું છે કૂતરું દાંત વગરનું હતું. તો દવાખાને લાવવું કે નહીં? હા હા લેતા આવો. તો પણ એ ઇન્જેક્શન ક્યાં આવશે? સોય વગરના. ઓય બે કાન હે બે. એટલે આપણે તો હારે ભણતા, તે કોલેજે કરી છે, ભણે નહીં ગણી લેશું તો આ હું ખેતરમાં મજૂર જેવા કામ કરશો? તો શું કરાય બોલો? અરે હાલ મારી ભેગી તને નોકરી અપાવું, 20,000 રૂપિયા પગાર. 20,000 રૂપિયા? હવે ગયા વર્ષે મારે 8 લાખ ના ઘઉં થયા. 20,000 એ પણ પાવડે નો નીંદવાનું હોય, તો પાણી વાળવાનું હોય. જામ પાણી હાલસ ને પાણી વાળો જાવ. વાળ વાળ. ભણેલા જો ની આ 20,000 ની નોકરીમાં જ હાલે એમ છે. કેટલા આપશો? હવે ઈ પછી નક્કી થાય, પેલા હરખું વાળો છો કે નહીં જાવ. દોડા આવે તી. આને હું થયો? આ જો વરસાદ તો પલ્લીને આવ્યા પપ્પા. પણ અત્યારે થોડોક વરસાદ હોય કાઈ. બહુ આવે છે બહાર, જો તો ખરા. અત્યારે क्या बात कर रहे रे बाबा? એ પણ તમને કોણે કીધું તું વરસાદમાં પલળવાનો? મને થોડી ખબર હોય, આ તને આવી પડ્યો. પણ તો છત્રી કા રેનકોટ પહેરીને જવાય ને. તારો હગો શિયાળામાં છત્રી રેનકોટ હારે લઈને કોણ ફરે? કેવો ભૂંડો લાગુ. અરે જામી તો ફોન લઈએ જા, ડોક્ટર ને ફોન કરો. નહીં ડોક્ટર નહીં, ડોક્ટર થી કઈ ન થાય. તો પણ કોને કરવું ફોન? કાકાને ફોન કરી. કાકા, કોના કાકા? આપણા બધાયના કાકા. બધાયના કાકા. ઈ કોણ?
આંબાલાલ કાકા तो कौन था ये तो क्या था ये ભાઈ હા હું આવવાનું છે તમને ખબર છે वाह क्या मुस्कुराहट है ઈ નહીં હવે તો અરે આ પૂરું થાય પછી હું આવશે એમ કહું છું હા શિયાળો પૂરો થાય ને ઉનાળો આવશે એ ભગવાન હું મહિનાની વાત કરું છું મને ના આવડે એવું હા મહિનો હાલે પૂરો થાય એટલે ફાગણીઓ આવી છે ગુજરાતી ના અંગ્રેજી મહિનાનું કહું છું अबे साले હવે તને ગુજરાતીમાં ફાફા પડે છે ઇંગ્લિશ થાય છે સીધે સીધું કે ને હું કેવા માંગશો ઈ ગદના તાર ખેંચતી ફેબ્રુઆરીમાં એક અઠવાડિયું પૂરું થઈ ગયું હવે બીજા અઠવાડિયામાં શું આવશે શનિ રવિ રજા આવશે तेरा भला हो હા તારે બાન્યા જવું છે ને કાંઈ વાંધો નહીં બકા ટેન્શન લેમાં હું તને મૂકી જઈશ ને આવતા રવિવાર લેવા આવી તું મોજ કર જા હો अबे साले મારે માર બાન્યા નથી જવું પણ લે તો ઓલું આપણે વેલણ વેલણ તોડી નાખ્યું પાછું એટલે તું કેટલા વેલણ તોડે તને ના નથી પાડી તારે મારા ઉપર ઘા કરવું હોય ને તો કઈક બીજું ઘા કઈક બૂટ ચપ્પલ લઈ લેવાનું વેલણ રહેવા દે તું મહિનામાં કેટલા વેલણ તોડી નાખે હું એમ નથી કહેતી એ શનિ રવિ હું તહેવાર આવે છે એમ કહું છું હર હર મહાદેવ એ ઊભા થાવ ક્યાં જવું એ ઊભા થાવ ને પણ ક્યાં જવું કે નહીં પણ પેલા ઊભા તો થાવ પછી કહું ને ક્યાં જાવ છે હાથ મૂકી દે હાથ ખડી જાય તો હાથ લઈને જાવી જાય બે પેલા अभी बदत है भाई अभी बदत है શું છે ક્યાં જવું એ હું આખો દી ઘરમાં રહી હાવ કંટાળી ગઈ ચાલો ને થોડીક બહાર આટો મારી આવી તારો હગો અમે બહાર રખડી રખડીને તો કંટાળ્યા હોય એટલે ઘરમાં બેઠા હોય હવે તમે અમને અહીંથી ઉપાડો ઈ કઈ મને સાંભળો હાલો બહાર બહાર જવું છે આ જાય પણ છે ને મારા મગજમાં ક્યારનો છે ને એક સવાલ ઘૂમે છે એનો જવાબ દઈ દે એટલે આપણે પછી બહાર જઈએ યાર હારું હારું ઝડપ રાખો હાલો રેડી જો હું વિચારું છું, આ ઘરની બહાર 4 રિક્ષા છે अच्छा બરાબર એક રિક્ષાના 4 ટાયર છે ठीक है તો ટોટલ રિક્ષાના કેટલા ટાયર છે આટલો હેલો સવાલ નથી આવડતો તમને अबे साले હા તો દે જવાબ એક રિક્ષાના 4 હોય તો 4 રિક્ષાના 4 એટલે સોકે 16 નહીં 16 તો નથી જવાબ હવે ખોટો ઘડી આવડે છે કે નથી આવડતા સોકે 16 જ થાય હજી હરખું વિચાર લે એક રિક્ષાના 4 હમ. હાલો એક સ્પેર વ્હીલ ગણો તમે કદાચ સ્પેર વ્હીલ મગજમાં નાખો હા, ઈ તો હોય. 5 થયા હમ. તો 5 4 20 પાકું હા જો જવાબ ખોટો નીકળે છે ને તો ફરવા બરવાનું કેન્સલ હવે કોની નિહાળે ભણ્યા છો 5 4 20 જ થાય હું ગમે નિહાળે ભણ્યો હોય પણ મેં સવાલ શું કર્યો એ પહેલા તું હજી એકવાર સાંભળી લે ઘરની બહાર 4 રિક્ષા ઊભી છે એમાંથી એક રિક્ષાના ટાયર 4 તો 4 રિક્ષાના કેટલા મેં હરખું જ વિચારી લીધું છે ને હરખો જ જવાબ આપ્યો છે તમે કયો હવે તમને શું લાગે ચોકે 16 ટાયર છે કે ઓછા છે કે વધારે છે હું એટલા જ ગણાવું હોય. હું ગણાવું મેં શું કીધું કે ઘરની બહાર 4 રિક્ષા ઊભી છે એમાંથી એક રિક્ષાના ટાયર કેટલા છે શેર 4
તો બાકીના તાર 4 છે એમ મેં થોડું કીધું. એમાં 3 જ છે. રિક્ષા જોઈ કોઈ દી 3 ટાયર ની જોઈ. જાઓ કામ કરો જે કરતા હા હોય. એ તમારે નોલેજ આવી ને બહાર એટલે તમે આવા ઊંધા સવાલ જ પૂછો.